જય હિન્દ, જય શ્રી રામ મિત્રો। હવે મારે કહેવાનું એ છે કે દિવસે દિવસે વધતા જતા કીર્તિ પટેલના ત્રાસ, દિવસે દિવસે વધતા જતા કીર્તિ પટેલના ત્રાસથી લોકો અત્યારે બહુ ગુસ્સામાં છે। કેમ કે અત્યારે જ્યાં સુધી એનું ટ્રેન્ડ હાલતું હતું ત્યાં સુધી એને ચલાવ્યું છે, પણ હવે એને ખજૂરભાઈને લીધું છે। જી હા મિત્રો, ખજૂરભાઈને બદનામ કરવા માટે થઈ, થોડા ઘણા પૈસાની લાલચ થઈ અને બદનામ કરવા હાટું થઈ અને અત્યારે ખજૂરભાઈને ટાર્ગેટ કરવામાં આવે છે। અત્યારે લાખો લોકોના દિલમાં વસેલા છે, ઘરના કામ કરે છે અને ગરીબ માણસની હેલ્પ કરે છે, તેને ખટકે છે। જી હા મિત્રો, આ હું નથી કહેતો, આ જે કહેવામાં આવે છે, લોકો દ્વારા કહેવામાં આવે છે કે ખજૂરભાઈ જે લોકલાડીલા છે ગુજરાતના, એમ કહે ને કે એના માટે આપણે બોલવા જેવો શબ્દ નથી। એવા જે કામ કરી રહ્યા છે ને, એ કદાચ કીર્તિ પટેલે 1% કામ નહીં કર્યું હોય એટલે એ કામ કરી રહ્યા। અને ભાઈ પૈસા આવે છે, એ કામ કરે છે ને, પૈસા આવે છે ને, અને કદાચ એનો હક છે, એની મહેનત છે। આજ કોઈ ઘર બનાવીને તો દ્યો, તમે 2-5 ઘર બનાવીને દ્યો તો તમે પોતે પણ એ જાતે મહેનત કરે છે ને, એમાં એ જે પણ એને ફાળો આવે છે, જે પણ દાન આવે છે, એ દાનમાંથી કદાચ એનો હક છે ને। શા માટે એનો હક છે? જો આજ તમને કહી દઉં છું બધાને કે એનો હક એટલે છે ખજૂરભાઈનો કે એ મકાન બનાવે છે, પોતે જેસીબી ચલાવે છે, પોતે બેલા પણ ઉપાડે છે, એ મહેનત કરે છે। અને કદાચ એમાં 5 લાખ આવ્યા હોય અને 4 લાખનું બનાવીને દેતો હોય ને 1 લાખ કદાચ એ પોતા માટે ખર્ચા માટે રાખે, તેમાં કંઈ ખોટું નથી। શા માટે? કેમ કે એનો હક છે, એ પોતે પણ મહેનત કરી, મજૂરી કરી અને એક મકાન બનાવીને ઊભું કરીને દે છે। એનો પોતાનો મગજ વાપરે છે, હળિયાપાટી કરે છે, દિને રાત જાગીને કામ કરે છે, તો એના માટે કદાચ લાખ રૂપિયા ખાઈ જાય તેનો કંઈક ખોટું નથી। એ પોતે મહેનત પણ કરે છે અને અત્યારે બધા દલાલી ખાય છે, ખાલી ફોનમાંથી દલાલી ખાય છે, બરોબર? તો એ લોકોને મળી શકે છે, તો આને કેમ ન મળી શકે? એટલે ભાઈ મારું કહેવાનું એવું છે, કદાચ કરોડ રૂપિયો દાન આવ્યું હોય ને એમાં 10 લાખ ખાધા હોય તેનો હક છે, એમાં કંઈ ખોટું નથી। જો મારી મિત્રો વાત સાચી હોય તો વિડીયોને જ્યાદાથી જ્યાદા શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા આપણે કીર્તિ પટેલને ખોટી ગણાવીએ છીએ અને હું પણ માનું છું કે કીર્તિ પટેલ ત્યાં ખોટી છે અને પૈસાના મેટરથી બીજું કંઈ નથી। કીર્તિ પટેલના દર વખતે બધાને પૈસા કોઈ પૈસા માગે છે બધે, પણ ન આપે તો એને ગમે એ રીતે એના ફેમિલી સુધી બદનામ કરી નાખે। બસ એનું કામ એ જ છે કે ફેમિલી સુધી બદનામ કરવું। લોકો પણ એ જ કહે છે કે કીર્તિ પટેલ ફેમિલી સુધી જાય છે એટલે લોકો એને ડરે છે, બાકી કોઈ એનાથી ડરતું નથી। કેમ કે ફેમિલી આજ બધાને વાલી હોય છે, કેને ન હોય? બધાને એને પોતાની વાલી હોય છે। તો અત્યારે લાલા આહિરે એક પોલ ખોલેલી છે, બરાબર? સુરતમાં જઈને પોલ ખોલેલી છે, તો આ પોલથી અમને ખબર પડે છે કે ભાઈ આવી જ રીતે લાલાભાઈ તમે પણ પોલ ખોલતા રહ્યો। કેમ કે એ જે કીર્તિ પટેલ જે કાંડ ચાલુ કર્યું છે ને, પૈસા ઉઘરાવવાનું ને રખડવું, મોજ કરવું ને બદનામ કરવું, તો ભાઈ ચેતી જાજો। કીર્તિ પટેલની પાસે કોઈ પણ હોય એના મિત્રો તો ચેતી જાતો, એક દિન તમારો પણ વારો આવશે। આજે એની ટીમમાં કામ કરી, ખજૂરભાઈની ટીમમાં કામ કરીને ખજૂરભાઈનું ખાઈને ખોદી અને જે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં આલી નીકળી છે, તો મિત્રો તમારી સાથે આ થશે। જારવો વર્ષથી 5 મહિના 6 મહિના જારવો, પછી તમારી સાથે આ જ થવાનું છે। તો આનાથી ચેતતા રહેજો, ધ્યાન રાખજો। અને મારે કહેવાનું એવું જ છે કે ખોટાનો સપોર્ટ ક્યારેય નહીં કરવાનો। જે માણસ સાચો હોય અને પ્રેમની વાત છે ભાઈ, તો એ જે પણ સમયમાં જે પણ ખજૂરભાઈએ કર્યું છે, હવે તમે 10 વર્ષ પછી, 8 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પછીની તમે મેટર ખોલીને બેસો તો આ યોગ્ય નથી। હા, અત્યારે લગ્ન કર્યા છે, હવે એનો વિરોધ કરે છે, ભાઈ એની દીકરી હતી, એને જે કરવું હોય એ કરે। હવે ખજૂરભાઈ ને છોકરીને મેળ આવી ગયો તો એમાં શું વાંધો? તને શું બળતરા થાય છે કીર્તિ પટેલ? તો આ લોકોનું પણ એવું કહેવું છે કે કીર્તિ પટેલ ખોટી છે। ત્યાં પણ મેં એક પોઈન્ટ નોંધ કર્યો છે કે આ વખતે ઘણા બધી બાબતમાં ખોટી છે અને હજી પણ એની પોલ ધીમે ધીમે ખુલશે મિત્રો। તો મારો વિડીયો જાજામાં જાજા શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને ત્યાં સુધી વિડીયો પહોંચે। આપણે કોઈને ડર નથી, આપણે જે છે એ સત્ય લેશું, ખોટાનો સાથ નહીં દઈએ, આપણે પ્રૂફ સાથે કરશું। પછી ખજૂરભાઈ હોય કે કીર્તિ પટેલ હોય કે કોઈ પણ હોય, સત્ય સાથે રહેવાનું રહેશે। જય શ્રી રામ મિત્રો।